तो बेटा क्लियर देखाय छे? यस। तो बाको लास्ट लेक्चर આપણે સ્ટાર્ટ કર્યું હતું ને આપણે રેક્ટિફાયર એવો ટોપિક આપણે જોયો હતો. હા, રેક્ટિફાયર એટલે શું એ બી તમને સમજાવવામાં આવ્યું હતું. બિલકુલ સિમ્પલ છે. એસી ટુ ડીસી કરવાનું. શું કરવાનું? એસી ટુ ડીસી. એના માટે રેક્ટિફાયરની જરૂર પડે છે. આપણે કયો એક્ઝામ્પલ જોયો તો યાદ છે? મોબાઈલને આપણે ચાર્જ કરવો હોય તો મોબાઈલ આપણો ડીસી પર ચાલે અને આપણને સરળતાથી અવેલેબલ કોણ છે, સસ્તું કોણ પડે છે તો કે એસી. તો જે સસ્તું પડતું હોય એને જ આપણે ડીસીમાં કન્વર્ટ કરીએ એવું વૈજ્ઞાનિકોનો વિચાર હશે. તે શોધખોળ ચાલુ થઈ અને શોધવામાં આવી એક ડિવાઇસ જે જંક્શન ડાયોડ તરીકે આપણે રેક્ટિફાયર બનાવી દીધું. હા, એટલે ટોપિકનું નામ છે જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. 14.7. તો એમને બનાવવાની શરૂઆત કરી ને રેક્ટિફાયર, તો એમાં પહેલા સફળતા અડધી મળી એટલે પહેલો રેક્ટિફાયર કયો? હાફ વેવ રેક્ટિફાયર. પહેલો રેક્ટિફાયર કયો બેટા? હાફ વેવ રેક્ટિફાયર. બનાવવામાં સફળતા મળી પર અડધી મળી. હાફ વેવ રેક્ટિફાયર જે આપણે કાલે જ જોયું હતું. એમાં કેટલા ડાયોડ હતા? એક. કેટલા ડાયોડ હતા? એક જ હતું ને? યાદ છે? કેટલા ડાયોડ હતા? એક જ ડાયોડ વાળો રેક્ટિફાયર આપણે કાલે જોયું અને એનાથી હાફ વેવ રેક્ટિફાયર મળતું હતું. હવે હાફ વેવ રેક્ટિફાયર કઈ રીતના મળતું હતું બેટા? તો કે ભાઈ અહીંયા તમે જોયું આવું નાક્ષરી રીતના દોરું છું એટલે ખબર પડશે. આ છે ઇનપુટ સિગ્નલ, બરાબર, અને એનું આઉટપુટ સિગ્નલ શું હતું તો કે આવું, બરાબર છે. પહેલી અડધી સાયકલમાં ઓન, બીજી અડધી સાયકલમાં ઓફ, બીજીમાં ઓન પછી ઓફ, ઓન ઓફ થતી જશે. ભાઈ ક્લિયર છે? એકદમ ક્લિયર બેટા. સિમ્પલ લોજિક, એકદમ સિમ્પલ લોજિક. ઠીક, ચલો હવે આજે આપણે એવું વિચારીએ કે ભાઈ આ અડધું કામ કરતું તો એની જગ્યાએ પૂરું કામ કરે તો વૈજ્ઞાનિકોએ બી એવું તો વિચાર્યું છે ને, અડધું કામ કરતું હોય એની જગ્યાએ પૂરું કામ કરે. તો આજનો આપણો ટોપિક છે બેટા ફૂલ વેવ રેક્ટિફાયર. શું છે ટોપિકનું નામ? ફૂલ વેવ રેક્ટિફાયર. શું નામ છે? ફૂલ વેવ રેક્ટિફાયર. અચ્છા, આની લાક્ષણિકતાઓ આપણે અહીંયા ડ્રો કરીશું. સૌથી પહેલા આપણે ઇનપુટ આપીશું, પરંતુ એની આકૃતિ કેવી છે? તો તમે ગઈકાલે જે જોઈ એની એ જ આકૃતિ છે. ગઈકાલે શું જોયું હતું? અહીંયા એસી વોલ્ટેજ, અહીંયા ટ્રાન્સફોર્મર. કયો ટ્રાન્સફોર્મર? તો કે સ્ટેપ ડાઉન, એક ડાયોડ અને પછી આરએલ. આવું કાલે જોયું? યસ ઓર નો? આવું જોયું હતું ને? સિમ્પલ લોજિક આ હતું, એકદમ ઈઝી યાદ રહી જાય એવું. આજે શું કરવાનું? અને ફૂલ વેવ બનાવવાનું છે. તો ફૂલ વેવ બનાવવા માટે કઈ પ્રક્રિયાઓ, કઈ મેથડ અંદર યુઝ થઈ છે એ સમજો, પછી તમને ખબર પડી જશે કે શું કરવાનું. ધ્યાન આપજો. અહીંયા જે ટ્રાન્સફોર્મર છે ને એ બદલીને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું. કયો? સેન્ટર ટેપ. અચ્છા, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે સેન્ટર નામથી ખબર પડી કે સેન્ટરમાં કંઈક હશે. તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની આકૃતિ સમજો બેટા. આ નોર્મલ ટ્રાન્સફોર્મર જેવું જ છે, પણ એમાં વચ્ચે એક હજુ કનેક્શન આપવામાં આવે જેને આપણે સીટી ગણ કહીએ છીએ અને ત્યાંના વોલ્ટેજ 0 હોય. કેટલા હોય? 0. વચ્ચે એક વાયર હજુ હોય છે.
નોર્મલી આપણી ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય ને એમાં બે વાયર હોય, બે ઇનપુટ આવે ને બે આઉટપુટ, એટલે ટોટલ 4. આમાં 5 હોય, બે ઇનપુટ અને 3 આઉટપુટ. હવે તમને એવું લાગે કે 3 આઉટપુટ ક્યાંથી આવે? સમજ પડે? 3 આઉટપુટ ક્યાંથી આવે, કઈ રીતે ના આવે એની ચર્ચા આપણે નથી કરવાની, પણ 3 આઉટપુટ આવે તો થાય શું? તો માની લો 5 વોલ્ટ આપે ઉપર, તો નીચે -5 વોલ્ટ આપે, એટલે આના 3 આઉટપુટ આવે. ઉપર અહીંયા તમને +5, અહીંયા તમને -5, એટલે બે પ્રકારના વોલ્ટેજ એકમાં જ મળી જાય, એટલે આને કયું કહેવાય? સેન્ટર ટેપ. હવે તમને એવું થાય કે ભાઈ અહીંયા નેગેટિવ કેમ આવ્યું? તો કે ભાઈ આપણે જે ઇનપુટ આપતા હતા એમાં હાફ વેવમાં ખાલી પોઝિટિવ સાયકલ દરમિયાન કામ થાય, નેગેટિવ દરમિયાન નો કામ થાય. તો આમાં નેગેટિવ દરમિયાન બી કામ થવું જોઈએ એવું ગોઠવણ કરેલી છે, એટલે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર બનાવવામાં. બોલો, ખબર પડી? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું? ખબર પડી ને? ખ્યાલ આવ્યો બધાને? શું કહેવાય? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. બિલકુલ સિમ્પલ, બિલકુલ સિમ્પલ બેટા. અચ્છા, હવે એમાં પ્રશ્ન એવો આવે, ધ્યાન આપજો. પ્રશ્ન એવો આવે કે અહીંયા તમે સેન્ટર ટેપ લગાવ્યું, બરાબર? તો એનું કનેક્શન ક્યાં જવા દેવાનું? એવો પ્રશ્ન આવે. અને આ રચનાને શું કરવાની? તો અહીંયા બેટા બધું હટાઈ દેવાનું. ધ્યાન આપજો. આ એક ડાયોડ D1 છે અને બીજો ડાયોડ D2 લઈ આવવાનો, બંનેને જોઈન્ટ કરી દેવાના અને અહીંથી એક આઉટપુટ કાઢવાનું. એ આઉટપુટ અહીંયા CT જે છે ને એમાંથી નીકળે અને બંને વચ્ચે આ રે લગાડવામાં, અને અહીંયા આપણને આઉટપુટ મળે આ X અને આ Y. અહીંયા આઉટપુટ વોલ્ટેજ મળશે. અહીંયા A, અહીંયા B. બોલો, ક્લિયર? આકૃતિ એની એ જ છે ભાઈ, જોઈ લો. ખાલી આ એક એક્સ્ટ્રા લાઈન આવી ગઈ, બાકી આખી આકૃતિ હાફ વેવ જ છે. જો આ એક ડાયોડ RL અને આ ટ્રાન્સફોર્મર, તો હાફ વેવ થઈ ગયું. અહીંયા એક એક્સ્ટ્રા ડાયોડ આવી ગયો છે એટલે આ ફૂલ વેવમાં કન્વર્ટ થઈ ગયું. બોલો, યાદ રહેશે? આ કે ના? બંને ડાયોડને જોઈન્ટ કરીને એમના કોમન પોઈન્ટ પરથી RL જોડે લઈ જવાનું અને RL નો બીજો છેડો જે Y છે એને CT સાથે જોડવાનું. આટલું જ કરવાનું. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, લખી દો. ચલો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ચાલો, આ 220 વોલ્ટ AC, ઓકે, 50 હર્ટ્ઝ. બોલો, આકૃતિ આવડે? હા કે ના? ઓકે, ચલો. તો હવે અહીંયા આ છે A પાસે આવતું ઇનપુટ, માની લો VA. તો B પાસે કેવું ઇનપુટ આવશે? વિચારો. સેમ આવશે કે ઊંધું? વિચારો તમે. અહીં આપણે ઓમેગા ટી કે ટી તમે ગમે તે લખી શકો, ચાલે. આવું કેમ કરું છું કોઈને ખબર છે સાહેબ? આ લીલા લીલા કેમ કરે છે? ભાઈ આકૃતિ સરખી આવે એમ. અહીંયા આપણે આઉટપુટ દોરવાના છે, એ આઉટપુટ કેટલું મળશે એ જોઈશું. ચાલો સમજો. સેન્ટર ટેપમાં શું થાય બેટા? ઉપર ધન આવે તો નીચે કયો વોલ્ટેજ આવે? ઊંધો. એ તો પાક્કું ને? તો માની આ A છે બેટા, તો આ B છે, તો A ના વોલ્ટેજ આપણે દોર્યા, તો B ના બી દોરી દઈએ ને. B ના એનાથી ઊંધા દોરવાના. ક્લિયર? અચ્છા, અહીંયા 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ અને 4 પાઈ. બીજે નથી લખતો, તમે સમજી લો. ઓકે, હવે અહીંયા કેસ 1 લઈશું. સમજીએ આકૃતિને. એકદમ સિમ્પલ સમજણ છે. જો પહેલું પ્રથમ અર્ધચક્ર 0 to પાઈ માટે પ્રથમ અર્ધચક્ર કાલે જોયું એનું એ જ છે, પણ અહીંયા આવે બે ડાયોડ છે, D1 અને D2. તો ભાઈ પ્રથમ અર્ધચક્ર પર VA ધન છે અને VB શું છે? ઋણ. તો બતાવો D1 ફોરવર્ડ કે રિવર્સ? હાથ ઉપર મેસેજ કરો કાકા.
D1 ફોરવર્ડ કે રિવર્સ? D1 ડાયોડ ફોરવર્ડ કે રિવર્સ પ્રથમ અર્ધચક્ર દરમિયાન? બોલો, D1 ફોરવર્ડ કે રિવર્સ? વિચારો. अच्छा, फॉरवर्ड रिवर्स नक्की कई રીતના કરવાનું એ ખબર છે ને આપણને? કઈ રીતના નક્કી કરવાનું? હા, અભિજીત રાઈટ આન્સર બેટા. યસ, D1 ફોરવર્ડ. કેમનું? યસ, હિતેશનો પણ રાઈટ આન્સર. D1 ફોરવર્ડ. યસ, કઈ રીતના D1 ફોરવર્ડ હોય? D1 ના પોઝિટિવ પર A છે. D1 ના પોઝિટિવ પર A છે. D1 ના પોઝિટિવ પર A છે. એ શું છે? પોઝિટિવ. તો પોઝિટિવ પર પોઝિટિવ હોય તો કયો બાયસ આવે? કે ભાઈ ફોરવર્ડ. હવે બતાવો D2 કયો બાયસ છે? D2 નો પોઝિટિવ જો. D2 ક્યાં દેખાય તમને? D2, હા, D2 ના પોઝિટિવ કયો આવે? કયો ટર્મિનલ છે ભાઈ? B પોઈન્ટ છે. તો B પર શું છે? 0 થી પાઈ દરમિયાન. 0 થી પાઈ દરમિયાન શું છે ભાઈ? જો 0 થી પાઈ દરમિયાન માઈનસ છે. તો ડાયોડ ના પોઝિટિવ પર માઈનસ આવે. તો ડાયોડ કયો બાયસ થશે? રિવર્સ બાયસ. યસ, ડાયોડ રિવર્સ બાયસ થશે. સમજણ પડે? ડાયોડ ફોરવર્ડ એટલે કયો? રિવર્સ છે, ખબર પડી? अच्छा, रिवर्स बायस એટલે તમે ફોરવર્ડ બાયસ ને ઓન કહી શકો, તો રિવર્સ બાયસ ને તમે શું કહી શકો? ઓફ. અથવા તમે રિવર્સ બાયસ ને ઓપન સર્કિટ બી કહી શકો. કયો સર્કિટ કહી શકાય? ઓપન સર્કિટ. અને ફોરવર્ડ બાયસ ને કયું કહી શકાય? ક્લોઝ સર્કિટ. એટલે પ્રવાહ વહે, રિવર્સ બાયસ માં પ્રવાહ ન વહે. તો અહીંયા પ્રવાહ કઈ દિશામાંથી ચાલુ થશે? જો અહીંયાથી જશે આમ, એટલે આપણને પ્રવાહ મળશે. પણ કયા માર્ગે લખું છું ધ્યાન આપજો. A થી ચાલુ થાય D1, પછી અહીંયા પ્રવાહ આવ્યો. અહીંયા એની જોડે બે રસ્તા છે, યા તો આ તરફ જાય યા તો D2 તરફ જાય. પણ D2 તો ઓફ છે, ઓપન સર્કિટ છે, એટલે ત્યાં જવાનું નથી. ખુલ્લા પરિપથમાં પ્રવાહ જાય નહીં. તો પ્રવાહ કઈ બાજુ જશે? X, પછી Y અને પાછું C. ક્લિયર છે? પ્રવાહ કયા રસ્તે જશે? જો A, D1, X, Y, અહીંયા ઉપરથી કૂદીને જાય એવું છે, અને C પાછું આમ ફર્યા કરશે પ્રવાહ. કેમ કે આ તો ઓપન થઈ ગયું છે, એટલે આપણને RL માંથી પ્રવાહ મળી રહ્યો છે. આપણને RL માંથી માની લો IL પ્રવાહ મળે છે, તો આપણને આ દરમિયાન વોલ્ટેજ મળશે. ક્લિયર? આવડી ગયું. 0 થી પાઈ આપણને વોલ્ટેજ આઉટપુટમાં મળશે. બીજા ઋણ, આ ધન અર્ધચક્ર રાખીએ બેટા. ધન પાઈ થી 2 પાઈ કયો અર્ધચક્ર કહેવાય? તો કે ભાઈ ઋણ. હવે તમે કન્ફ્યુઝ ના થતા, સાહેબ ઉપર ધન ઋણ એવું લખો તો એના કરતા તમે પ્રથમ અને દ્વિતીય લખો, તમારી ઈચ્છા, જે લખવું હોય. આ પ્રથમ અર્ધચક્ર 0 થી પાઈ, આ દ્વિતીય અર્ધચક્ર, આ તૃતીય, આ રીતના થયા છે. અહીંયા પણ એ જ કન્ડિશન, D1 કયો બાયસ ને D2 કયો બાયસ, અને પ્રવાહ કઈ દિશામાં. ત્રણે ત્રણ વસ્તુ ઉપર જે લખી દીધી એ જ લખવાની. ચલો બોલો, D1 કયો બાયસ? રિવર્સ બાયસ. હવે ખબર પડી રહી છે? D1 રિવર્સ બાયસ છે ભાઈ. D1 રિવર્સ બાયસ છે. હવે કેમ રિવર્સ બાયસ છે? કેમ? જો કે D1 ના છેડા પર A આવે છે, જ્યારે પાઈ થી 2 પાઈ હોય ત્યારે A વોલ્ટેજ જે છે ઋણ છે, અને D1 ના પોઝિટિવ પર ઋણ આવે, એટલે D1 રિવર્સ બાયસ. એટલે શું થઈ જશે? ઓફ. એટલે આ ઓપન સર્કિટ થઈ ગયું. હવે કે અહીંયા માઈનસ આવે અને અહીંયા શું આવે? પ્લસ. તો B પર જોવો તો પ્લસ આવે, એટલે D2 શું થશે? ફોરવર્ડ બાયસ, અને આ ઓન થઈ જશે.
સમજ્યા પડી? હવે એક જ ડાયોડ હતો તો ધન અર્ધચક્ર આવે તો ઓન અને ઋણ આવે તો ઓફ થઈ જાય, એટલે તમને અડધું જ કામ મળે, પછી 0, પછી અડધું, પછી 0. પર અહીંયા કેટલા ડાયોડ છે? 2. એક ધન ચક્ર આવે તો એક ડાયોડ ઓન છે અને ઋણ અર્ધચક્ર આવે, એટલે આ ઇનપુટની વાત કરી છે, આમાં ઋણ અર્ધચક્ર આવે ત્યારે બીજો ડાયોડ ઓન થઈ ગયો. ઓકે, હવે પ્રવાહ મળશે, પર હવે પ્રવાહ આમ નહીં જાય કેમ કે આ ઓપન સર્કિટ છે, તો પ્રવાહ અહીંયાથી આવશે બી, તો બી થી ચાલુ થશે પ્રવાહ, બી થી જશે D2 માં. હવે D2 થી અહીંયા આવ્યો, અહીંયા ફરી બે રસ્તા, આ બાજુ જવું કે આ બાજુ જવું? આ બાજુ તો રસ્તો ખુલ્લો છે ભાઈ, એટલે ઓપન, એટલે કૂદી ના જાય પ્રવાહ, એટલે આ બાજુ જશે x y અને પાછું c. ધ્યાન આપજો. હવે આમાં આવ્યું b d2 x y અને ct, પછી b આમ ફર્યા કરશે એટલે પ્રવાહ મળે છે. હવે પ્રવાહ મળે છે, શું પ્રવાહ એ જ દિશામાં મળે છે કે જેમાં અહીંયા મળતું હતું? જો અવરોધમાંથી xy, તો અહીંયા બી અવરોધમાંથી xy સેમ, એટલે જે વોલ્ટેજ મળશે અહીંયા એવું જ અહીંયા મળશે, બંને સેમ. આવડી ગયું? યસ. ચલો હવે બતાવો, 2π થી 3π પાછું આ પ્લસ થઈ જશે, આ માઈનસ, એટલે પાછું પહેલું આવી ગયું, એટલે પાછું તમને આઉટપુટ મળશે. 3π આ પ્લસ થશે ને આ માઈનસ, બીજી કન્ડિશન d1 ફોરવર્ડ, d1 રિવર્સ અને d2 ફોરવર્ડ, ફરી તમને આઉટપુટ મળશે. તો બધા અર્ધચક્ર દરમિયાન આપણને શું મળી રહ્યા છે? આઉટપુટ. આને કયું રેક્ટિફાયર કહીશું? ફૂલ વેવ. કયો કહેવાય? ફૂલ વેવ રેક્ટિફાયર. બોલો, ખબર પડી કે નહીં? સમજ પડે કે નહીં? બિલકુલ ઈઝી ટેકનિક છે કે આ રીતના તમે આને યાદ રાખી શકો છો. સેન્ટર ટેપની માહિતી આપી તમને, સેન્ટર ટેપ શું છે અને ક્લિયર આખું ટોપિક છે ભાઈ. એકદમ સિમ્પલ છે કે ભાઈ પહેલા અર્ધચક્રમાં આઉટપુટ મળે છે, પરંતુ કોણ ઓન છે? તો અહીંયા લખી દઉં d1 ફોરવર્ડ, d2 રિવર્સ. અહીંયા હું દઉં d1 રિવર્સ, d2 ફોરવર્ડ. બસ આ જ સાયકલ ચાલ્યા કરશે, ફોરવર્ડ રિવર્સ થયા કરે એટલે તમને બંનેમાં આઉટપુટ મળ્યા કરે. ક્લિયર? અચ્છા, હવે અહીંયા ધ્યાન. માની લો ઇનપુટ સિગ્નલનો આવર્તકાળ t હોય. ઇનપુટ સિગ્નલનો આવર્તકાળ કેટલો છે? t છે. તો આઉટપુટ સિગ્નલનો આવર્તકાળ બોલો ફટાફટ, t/2. કેમ ભાઈ? કે આમાં તો જે ચક્ર છે એ આવું થઈ ગયું, એને પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે? એમાં આ તો અડધું જ થાય, એટલે આનો આવર્તકાળ જો આપણે t લઈએ તો આનો આવર્તકાળ કેટલો થાય? t/2. આની આવૃત્તિ f લઈએ તો આની આવૃત્તિ કેટલી? 2f. અરે હા કે ના? આની આવૃત્તિ તમે f લો તો આની આવૃત્તિ કેટલી લેશો? 2f. હા કે ના? ડબલ આવૃત્તિ. ઓલામાં હાફ વેવમાં કોઈ આવૃત્તિમાં ચેન્જ આવતો હતો? તો કે ના સાહેબ, કોઈ ચેન્જ ના. કાલે મેં બતાવ્યું. આ એમસીક્યુ થઈ ગયું તમારું આવૃત્તિ માટેનું, કે આમાં આવૃત્તિ ડબલ થઈ જાય. જો ફટાફટ એક જ આ એની સાયકલ પૂરી. સાયકલ એટલે શું? આપણા મગજમાં એક સ્ટોર થઈ જાય કે સાયકલ એટલે શું? તો એક ધન આવે ને એક ઋણ આવે એટલે સાયકલ કહેવાય. એ વાત સાચી, કોઈ ખોટી વાત નથી. પરંતુ સાયકલનો મતલબ શું છે એ તમને કહી દઉં કે ભાઈ એક વખત જે મૂલ્યો આયા એના એ જ મૂલ્યો ફરી રિપીટ થાય છે, ત્યાંથી સાયકલ સ્ટાર્ટ થાય. ત્યાં એક સાયકલ પૂરી, આ એક એવા જ મૂલ્યો ફરી આવ્યા એટલે આ સાયકલ કહેવાય. પહેલું આમાં આ સાયકલ, આમાં આ સાયકલ થઈ ગયો, આ મૂલ્યો આયા ફરી આવવા લાગ્યા, ફરી આવવા લાગ્યા, તો આમાં આ સાયકલ. અને એક સાયકલ કમ્પ્લીટ કરવામાં કેટલો ટાઈમ લાગે છે? t/2. આના કરતા અડધો. તો આવૃત્તિ શું થઈ જશે? ડબલ. હા કે ના? ચલો બતાવવાની કાર્યક્ષમતા કેટલી થાય? અર્ધ તરંગ રેક્ટિફાયર હાફ વેવની 50% યાદ છે ને? અડધું પછી 0, અડધું પછી 0, તો ફૂલ વેવની કેટલી હોય? 100% એની સાપેક્ષ. ચલો ક્લિયર? સ્ક્રીનશોટ લો ફટાફટ.
तो बेटा क्लियर થઈ ગયું ફૂલ વેવ રેક્ટિફાયર. अब फुल वेव रेक्टिफायर में जो आउटपुट મળે છે એને ધ્યાન દીજો. आउटपुट મળ્યું. पर આ જે આઉટપુટ છે ભાઈ એ આઉટપુટ પ્યોર ડીસી નથી. પ્યોર ડીસી કોને કહેવાય ભાઈ? આને કહેવાય પ્યોર ડીસી. જેની આવૃત્તિ કેટલી બતાવો? આવૃત્તિ કેટલી દેખાય? आवृत्ति કેટલી? 0. आवृत्ति કેટલી? 0 દેખાય છે કે નહીં? હા કે ના? आवृत्ति કેટલી છે? 0 છે. પણ આની આવૃત્તિ તો 0 નથી ને ભાઈ. તો આવું કઈ રીતના મળશે? આ પ્યોર ડીસી ના કહેવાય. ધ્યાન આપજો. આટલું આના જેવું દેખાય. આ ઉપર જે છે એને રિપલ કહેવાય. શું કહેવાય? રિપલ. અચ્છા, તો શું એને એસી વોલ્ટેજ જેવું ફોર્મ કહી શકે ને? એસી જેવું કહેવાય ને ઉપરનો ભાગ. આટલું તો અચળ છે. જો આવું ડીસી છે, આ ભાગને શું કહેવાય? ડીસી. એટલે આપણને ફૂલ વેવ રેક્ટિફાયરનો જે આઉટપુટ મળે છે ભાઈ, એ આઉટપુટમાં એસી પણ છે ને ડીસી પણ છે. હા કે ના? યસ ઓર નો? હા, હવે ખબર પડી કેમ ફિલ્ટર લગાવવું પડશે. बताओ फिल्टर કોને દૂર કરવાનું? એસી ને દૂર કરશે કે ડીસી ને દૂર કરશે? ફિલ્ટર થી કોને દૂર કરીશું આપણે? એસી ને. હા, હવે સમજણ પડી કે સાહેબ કેમ ફિલ્ટર લગાવવાનું. કે જે ભાઈ રેક્ટિફાયર છે એના આઉટપુટમાં આપણને શું દેખાય છે? ડીસી અને એસી બંને. ડીસી અને એસી, ડીસી અને એસી બંને દેખાય છે. तो डीसी અને ભાઈ એસી બંને દેખાય. આપણને આઉટપુટમાં તો ખાલી કયો જોઈએ છે? ડીસી. તો એસી ને દૂર કરવો પડશે. તો એના માટે બેટા કઈ રીતના સિસ્ટમ બનાવવામાં આવશે ધ્યાન આપજો. આપણો એસી વોલ્ટેજ હોય, હા, અહીંયા રેક્ટિફાયર હોય, પછી અહીંયા ફિલ્ટર પરિપથ હોય. હવે ફિલ્ટર પરિપથ આપણે થોડું મોટું દોરીએ તો તમને ક્લિયર દેખાય. રેક્ટિફાયર યાર આમ તો ફિલ્ટર પરિપથ. તો ફિલ્ટર પરિપથમાં અહીંયા તો આપણે લોડ લગાવવો જ પડશે. અહીંયા આપણને આઉટપુટ મળવો જ જોઈએ પ્યોર ડીસી. તો વચ્ચે શું કરવામાં આવે? વચ્ચે કેપેસિટર લગાવવામાં આવ્યું. નાના મૂલ્યનું કે મોટા મૂલ્યનું જોઈએ. વચ્ચે શું લગાવવામાં આવ્યું? કેપેસિટર લગાવવામાં આવ્યું. સમજજો મારી વાત. અને એ કેપેસિટરને અહીંયા ગ્રાઉન્ડ કરવામાં આવ્યું. હવે પ્રક્રિયા શું થશે? જો રેક્ટિફાયરમાં ઇનપુટ તમે શું આપ્યું? એસી લખેલું છે એનસીઆરટીમાં. એસી. पर खरेखर ये ट्रांसफॉर्मर આવે ને બધું થાય એસી માં અંદર રેક્ટિફાયર ની અંદર. ઠીક છે, સમજાય. એસી વોલ્ટેજ આપો. હવે એસી કેવું હોય બેટા? તો તમને ખબર છે આવું મળશે. ક્લિયર? અહીંયા રેક્ટિફાયર નો આઉટપુટ કેવું મળવાનું બેટા? આવું મળશે. જેમાં શું છે? એસી પ્લસ ડીસી, આ ડીસી અને ઉપર એસી રિપલ છે. તો હવે શું કરવામાં આવ્યું? તો કે આરસી ફિલ્ટર લગાવવામાં આવ્યું. કયો ફિલ્ટર લગાવવામાં આવ્યો? આરસી. અને કયો ફિલ્ટર કહેવાય? આરસી. હવે ધ્યાન આપજો, અહીંયા જે આવી રહ્યું છે એમાં એસી અને ડીસી બંને ઘટક છે બેટા. હવે કેપેસિટર. કેપેસિટરમાં તમે એક વસ્તુ ભણ્યા છો બેટા, કેપેસિટિવ રિએક્ટન્સ 7મા ચેપ્ટરમાં. તેને તમે XC લખતા હતા 1/ઓમેગા એટલે 2πfc. હા કે ના? યસ ઓર નો? બિલકુલ ક્લિયર સર. આવડે છે? શું આપણે આવું જોયું? તો
તો કે હા જોયું હતું. કયા ચેપ્ટરમાં જોયું હતું? તો કે 7મા ચેપ્ટરમાં. અચ્છા, હવે અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની તમારે. જે ડીસી હોય ભાઈ અને એસી હોય. ડીસી કોને કહેવાય? જેમાં કોઈ દોલન જ ન થાય. આને ડીસી કહેવાય ને? આને ડીસી કહેવાય ના. ડીસી કોને કહેવાય? જે સીધે સીધું જાય. એની આવૃત્તિ 0 અને આની આવૃત્તિ 0 ન હોય. જેની આવૃત્તિ 0 હોય f0 એના માટે xc શું થઈ જાય? અનંત થઈ જાય ને. કે ભાઈ છેદનો પદ તમે 0 કરો તો પદ આખો અનંત થઈ જાય. જ્યારે આમાં અનંત ન થાય. અનંત થઈ જાય ભાઈ એટલે અવરોધ અનંત થઈ ગયો તો પ્રવાહ કેટલો થઈ જાય? 0. જ્યારે આમાં અવરોધ અનંત નથી તો પ્રવાહ 0 થવાનું નથી. ખબર પડે કે નહીં? ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ એટલે શું થાય? વોલ્ટેજ અપોન અવરોધ. વોલ્ટેજ અપોન અવરોધ. હવે અવરોધ અનંત કરી દો તો પ્રવાહ શું થઈ જાય? 0. અને અવરોધ અનંત નથી તો પ્રવાહ 0 નથી. આનો અર્થ શું થાય? કે ભાઈ કેપેસિટરમાંથી ડીસી પ્રવાહ પસાર થઈ શકે નહીં, એસી પ્રવાહ પસાર થઈ શકે. એટલે અહીંયા જે ઘટકો આયા ડીસી અને એસી, અહીંયા લખો કેપેસિટર, એમાંથી એસી ઘટક અહીંયા જશે અને ડીસી ઘટક આગળ વધશે. એસી ઘટક અહીંથી થઈને ક્યાં જતો રહ્યો? ગ્રાઉન્ડમાં. અને અહીંયા આપણને કયો ઘટક મળશે? ડીસી ઘટક. એટલે આપણને આઉટપુટમાં કયો ડીસી મળશે બેટા? પ્યોર ડીસી. બોલો ક્લિયર? હા કે ના? હવે અહીંયા જે આઉટપુટ મળે છે એનો આલેખ આપણે બનાવવા દઈએ બેટા. ધ્યાન આપજો. આ તો ખબર પડી ને? એસી ઘટક કેપેસિટરમાં થઈને ગ્રાઉન્ડમાં જતો રહ્યો, ડીસી ઘટક આગળ વધ્યો. ડીસી ઘટક આગળ વધ્યો અને અહીંયા RL માં પસાર થાય એટલે RL ઇન્ટુ પ્રવાહ I ડીસી, તો પ્યોર ડીસી વોલ્ટેજ તમને મળે છે. હવે ધ્યાન આપવાની વાત અહીંયા છે, આ કયો? આજે હું દોરું છું બેટા, એ કયો ડીસી છે? પ્યોર? તો કે ના સાહેબ, આ તો તમે આનું આ જ કોપી કર્યું. હવે ધ્યાન આપજો, આમાં કઈ રીતના શું થશે કે કેપેસિટરને અહીંયાથી વોલ્ટેજ મળ્યા એટલે કેપેસિટર ચાર્જ થયું, ફુલ્લી ચાર્જ. પાકો? સમજ પડી? અહીંયાથી જે આઉટપુટ આયા છે AC પ્લસ DC, એનાથી કેપેસિટર ચાર્જ થયું. ફુલ્લી ચાર્જ થયા પછી આ ચાર્જ થાય, હવે એની જોડે RL જોડવામાં આવે તો એ શું થશે? ડિસ્ચાર્જ. કેપેસિટર જોડે આ પ્રોપર્ટી હોય, એને તમે સોર્સ જોડે લગાડો ને એટલે 220 જોડે તો એ ચાર્જ થાય. અને જ્યારે તમે એને લોડ જોડે કનેક્ટ કરો તો એ શું થાય? ડિસ્ચાર્જ થાય. એટલે કેપેસિટર ઇનપુટ લે અને જરૂર હોય ત્યારે આઉટપુટ આપે પણ. જેમ કે આપણા પંખામાં થાય. પંખામાં આપણે સ્વિચ ઓન કરીએ ને તો પંખો ફરે, એના પહેલા કોણ ચાર્જ થાય? કેપેસિટર. એટલે ઉર્જા મેળવે, પછી સ્ત્રોત બને અને પંખાની વાઇન્ડિંગને ઉર્જા આપે. એટલે અહીંયા એવું છે, કેપેસિટર અહીંયાથી ચાર્જ થાય અને જ્યારે RL જોડવામાં આવે ત્યારે એ ત્યાંથી ડિસ્ચાર્જ થાય. હવે કેપેસિટરનો ધ્યાન આપજો, ડિસ્ચાર્જિંગ ટાઈમ એ R અને C ના ગુણાકાર એવા સમય અચળાંક ટાઉ પર આધાર રાખે છે. એટલે ટાઉ બરાબર શું થાય? RC. આને શું કહેવાય બેટા? ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક. તો આ જે સમય અચળાંક છે એના પર કેપેસિટરનો ડિસ્ચાર્જિંગ ટાઈમ આધાર રાખતો હોય છે.
એ ગાણિતિક રીતે મેં 7મા ચેપ્ટરના જીનીટના લેક્ચરમાં બતાવ્યું. નહીં યાદ હોય તો એને અત્યારે આપણે કોઈ એને શોધવાની જરૂર નહીં, એને છોડી દો. બિલકુલ સિમ્પલ. હા, પરંતુ કેપેસિટરનું મૂલ્ય વધારી દો અહીંયા તો સમય વધી જાય, સમય અચળાંકનું મૂલ્ય વધી જાય. કેપેસિટરનું મૂલ્ય ઘટાડી દો તો સમય અચળાંકનું મૂલ્ય ઘટી જાય. તો કેપેસિટરનો ડિસ્ચાર્જિંગ ટાઈમ આપણે ડિસ્ચાર્જિંગ ટાઈમ વધારી દઈએ તો કેપેસિટર અહીંયા આમ ડિસ્ચાર્જ થવાને બદલે આમ ડિસ્ચાર્જ થશે. આમ ડિસ્ચાર્જ થયું, બરાબર. અને એ ડિસ્ચાર્જ થાય ત્યારે નવું વોલ્ટેજ પાછું આવી ગયું તો પાછું અહીંથી ચાર્જ થાય. ફરી અહીંયા ડિસ્ચાર્જ થાય પણ ડિસ્ચાર્જિંગ ટાઈમ વધારે એટલે અહીંયા ડિસ્ચાર્જ થયો એટલામાં નવું વોલ્ટેજ આવી જાય. આ રીતના પ્યોર ડીસી એટલે 100% પ્યોર નહીં પણ આના કરતા તો સારા લેવલે પ્યોર ડીસી આપણને વોલ્ટેજ મળે છે. ક્લિયર? હા કે ના? શું વધારવામાં આવે? ડિસ્ચાર્જિંગ ટાઈમ. લોજિક સમજ્યા કે નહીં સમજ્યા? એનો મતલબ શું છે કે તમે એલા મજૂરો જોયા હશે ને, ઈંટો ફેંકીને પકડે, એમ ઈંટો ફેંકે, એક ફેંકે બીજો પકડે, બીજો ફેંકે પકડે, આવી રીતના કરે. પણ માની લો કે એલો એક પકડે અને એક આપે આગળ, એની જગ્યાએ એલો જે આગળથી ફેંકે છે એની સ્પીડ વધારે હોય તો હા કે ના? એની સ્પીડ વધારે હોય તો એલો એક પકડે ફેંકવા જાય એટલે બીજી આવી જાય. આવી વાત છે કે આ ડિસ્ચાર્જ થાય, બરાબર. પણ ડિસ્ચાર્જ અહીંયા થાય આવું થવું જોઈએ, પણ ડિસ્ચાર્જિંગ સમય તમે વધારી દીધો તો ડિસ્ચાર્જ થઈ જાય, અહીંયા ડિસ્ચાર્જ થતો પણ એના પહેલા બીજો વોલ્ટેજ આવી ગયો ઇનપુટમાં આ બાજુથી, તે વોલ્ટેજ આવી જાય તે ફરી ચાર્જ થવા લાગે, ફરી ડિસ્ચાર્જ થાય પણ ડિસ્ચાર્જ અહીંયા જઈને થશે પણ ત્યાં સુધી બીજો આવી જાય એટલે ડિસ્ચાર્જ થતો જ નહીં. એટલે તમને એક પ્રકારનું ડીસી વોલ્ટેજ પ્યોર મળી જાય. બોલો હા કે ના? ખબર પડી કે નહીં ભાઈ? ક્લિયર? આને કહેવાય રેક્ટિફાયર અને એમાં ફિલ્ટર પરિપથ કઈ રીતના વર્ક કરે. તો આનું સ્ક્રીનશોટ ચલો ક્લિયર ને? સ્ક્રીનશોટ લઈ લીધું બધાએ? હવે એક પ્રશ્ન એવો આવે કે સર આરસી વપરાય તો શું આરએલ નો વપરાય? તો બેટા આરએલ ફિલ્ટર બી આવે. હવે આરસી અને આરએલ ફિલ્ટર ની વાત આપણે સમજીએ. અહીંયા ધ્યાન આપજો, બંને ફિલ્ટર જ છે. હવે ફિલ્ટર બે પ્રકારના હોય. ફિલ્ટર એક આપણે જોઈએ આરસી અને બીજું તમને હું બતાવીશ હમણાં આરએલ. હવે આરસી ફિલ્ટર આવું હોય કે આર અને સી એકબીજાના સમાંતરમાં હોય અને આરસી ફિલ્ટર કહેવાય. અહીંયા આપણને આઉટપુટ મળે. આરએલ ફિલ્ટરમાં આવું હોય શ્રેણીમાં હોય. આ ફરક છે આરસી અને આરએલ ફિલ્ટર. બંને ફિલ્ટર કરવાનું કામ કરે પરંતુ કનેક્શન જો કઈ રીતના બદલાઈ જાય. અહીંયા શ્રેણીમાં હોય અને XC નું કામ કઈ રીતના સમજાવ્યું મેં તમને, એ તો તમે સમજો છો ને. F0 તો XC અનંત એટલે પ્રવાહ શૂન્ય એટલે DC ને પસાર થવા દે નહીં કેપેસિટર. અહીંયા શું થશે? XL 2πfL યાદ આવે? ઓમેગા L તો F શૂન્ય તો અવરોધ શૂન્ય એટલે DC માટે અવરોધ શૂન્ય એટલે DC પસાર થશે ને AC પસાર થાય નહીં. બોલો ખબર પડે? એટલે ઇન્ડક્ટર AC ને પસાર થવા નહીં દેતો, DC ને પસાર થવા દે, અને કેપેસિટર AC ને પસાર થવા દે, DC ને પસાર ન થવા દે એટલે DC અહીંયા મળશે. અચ્છા, આમાં સમય અચળાંક કેટલો? તો કે RC. અચ્છા, સમય અચળાંક R * C થાય એનો એક બીજો લોજિક પણ તમે સમજો. R અને C બંનેના MLT લખી નાખો. શું લખી નાખો? MLT. હવે હું MLT ના લખું પણ હું એકમથી સોલ્વ કરું તોય ચાલે. લોજિક કહું છું એનું. શું કહું છું? લોજિક. ભાઈ ટાઉ બરાબર R એટલે V/I થાય, C એટલે શું? Q/V. V ગયા. અચ્છા, I ઉપર Q એટલે શું થાય?
I એટલે શું થાય અથવા Q એટલે તમે IT લખી શકો ને, ચાલે ને, અપોન I આવી ગયો એટલે સમય આવી ગયો. હા કે ના, એ રીતના તમે પારિમાણિક સૂત્રની લોજિક છે આ, મારું લોજિક છે. MC હવે તમે આમાં આવું કેમ કરો સાહેબ, MLT કેમ નહીં લખે? બેટા MLT લખો ને તો વાર લાગે. જો તમે R નો MLT કદાચ મેં યાદ રખાવ્યો છે તમને, કેટલો તો કે 12 - 32, પર C નો MLT બનાવવું પડે. તો MLT બનાવવા જાવ એટલી વારમાં તમે ડાયરેક્ટ શું લખવા માંડો? સૂત્રો જ લખવા માંડો, અને છેલ્લે સમય બચ્યો એનો મતલબ ટાઉ નો MLT શું હશે? T1. સીધો હિસાબ. અચ્છા, એ જ રીતના અહીંયા કયું આવશે? તો અહીંયા બે શક્યતાઓ છે, આ તો R/L આવે અથવા L/R. બરાબર, તો તમે નક્કી કરો કયું આવે. તો જો હું તમારી જોડે એક લોજિક આપી શકું છું, R એટલે અગેન શું આવે? V/I. L છઠ્ઠા ચેપ્ટરમાં જોયું છે તમે, L પ્રેરકત્વ. તો એને શું લખતા હતા આપણે? એપ્સિલોન બરાબર -L di/dt. L બરાબર તમને શું લખવું પડે? એપ્સિલોન ના છેદમાં di/dt. હા કે ના? R/L ની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? R/L. તો V ગયા. અચ્છા, તમે કહો તો V ના એપ્સિલોન બેટા MLT સરખા છે. I ગયા 1/T, એટલે R/L માં શું આવ્યું? 1/T. તો એનો મતલબ L/R માં શું હશે? T. એટલે જવાબ શું આવે? L/R. ક્લિયર? કદાચ એક્ઝામમાં ભૂલી જાઓ એટલે આ મેં બતાવ્યું, આ તો ના ભૂલાય. આ ભૂલાય? સમય અચળાંક RC પરિપથમાં શું હશે? R × C. એ ન ભૂલાય, પણ ભૂલાઈ ગયું આ વાળું કદાચ R/L અથવા L/R. તો મેં તમને બતાવ્યું આ રીતના તમે કરશો તો તમને જવાબ મળી જશે કે R/L કે L/R. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ચલો ડન. ઓકે, તો અહીંયા બેટા આપણે રેક્ટિફાયર કમ્પ્લીટ કરી. હવે જે નેક્સ્ટ જર્ની આપણી સ્ટાર્ટ થવાની છે એ જર્નીમાં આપણે શું જોવાના છે? ડાયોડ. અને છેલ્લો ટોપિક રહેશે ગેટ. બે ટોપિક બાકી છે. કયા બે ટોપિક બાકી છે? એક છે ડાયોડ, જેમાં આપણે 4 ડાયોડ જોઈશું, બરાબર, અને પછી ગેટ, એમાં આપણે 5 ગેટ જોઈશું. એટલે ચેપ્ટર પૂરું. 2 ને 2 4 5 દિવસ લાગશે, એટલે નેક્સ્ટ વીકમાં આપણને ચેપ્ટર ફિનિશ જોવા મળશે. ઓકે, અચ્છા.